गुड मॉर्निंग बच्चों, मजाમાં ને? જો એકમ સદીશ ગઈકાલે ચલાવ્યો તૈયાર થઈ ગયો હશે, બરાબર. જોઈએ હવે આગળ સમતલમાં ગતિ ચેપ્ટરની અંદર નવા લેક્ચરમાં દ્વિપરિમાણ એટલે માત્ર બે અક્ષો, એક્સ અક્ષ અને વાય અક્ષ, સમતલ. દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો, અથવા આ જ પ્રશ્નને બીજી રીતે પૂછાય, સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન સમજાવો. જોઈએ આપણે. ચલો, દાખલા તરીકે પહેલાં તો દ્વિપરિમાણ એટલે બે અક્ષોવાળી વાત કરીશું આપણે. દાખલા તરીકે આ રીતે આપણે બે અક્ષો દોરીએ મિત્રો. આડી અક્ષ એ એક્સ અક્ષ, આ ઊભી અક્ષ એ વાય અક્ષ, ઉગમ બિંદુ ઓ. તો આકૃતિમાં ઓ એક્સ વાય એ દ્વિપારિમાણિક એમાક્સ પદ્ધતિ મેં દર્શાવી છે. હવે આની અંદર કોઈ સદિશ દોરીએ આપણે. દાખલા તરીકે હું અહીંયા કોઈ પી બિંદુ બતાવું અને આ ઉગમ બિંદુથી પીનું સ્થાન દર્શાવતો સદિશ, જેને એનો સ્થાન સદિશ કહેવાય, જેને આર સદિશ કહેવો હોય તો એ કહેવાય. અને જો આ સદિશનું નામ કોઈ નવું આપવું હોય તો નવું આપીએ, એ સદિશ. તો આ ઉગમ બિંદુને અનુલક્ષીને પીનું સ્થાન દર્શાવતો સદિશ, ધારો કે એ સદિશ છે, બરાબર. હવે મારે આ સદિશનું વિભાજન કરવું છે, બે ભાગમાં વહેંચી દેવું છે, અથવા સદિશનું તેના લંબ ઘટકો, તો આના બે લંબ ઘટકો, એક્સ દિશામાંનો ઘટક અને એક વાય દિશામાંનો ઘટક. તો જો એ શોધવા માટે આ સદિશના શીર્ષ ઉપરથી એક્સ અક્ષ ઉપર એક લંબ દોરો. સદિશના શીર્ષ ઉપરથી એક્સ અક્ષ ઉપર આપણે એક લંબ દોર્યો અને એ લંબ એક્સ અક્ષને જો છેદે એ બિંદુને હું નામ આપું એમ. તો જો મને એક આ ભાગ મળશે, આટલો ભાગ. જો આને ઓએમ, આ ઓએમને સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક કહેવાય. જો આપણો સદિશ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે, તમે અહીંયા હાથ બત્તી મૂકો મિત્રો. ધારો કે કોઈ લાકડી આમ હોય અને તમે ઉપર હાથ બત્તીથી પ્રકાશ ફેંકો તો આ લાકડીનો પડછાયો આટલા ભાગમાં પડે. માટે આટલા ભાગને સદિશ એનો એક્સ અક્ષ ઉપરનો પ્રક્ષેપ પણ કહેવાય. તો અહીંયા ઓએમ ને આપણા સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક, અથવા ઘણા ચોપડીઓમાં પ્રક્ષેપ કહે છે. ઓએમને સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક અથવા પ્રક્ષેપ કહે છે, જેને આપણે એ એક્સ કહીશું. તો ચલો, આટલી લંબાઈને, આ લંબાઈને હું એ એક્સ કહું, અથવા આખો સદિશ કહેવો હોય તો એ એક્સ સદિશ કહેવાય. એ જ રીતે જો પીના સદિશ એના શીર્ષ પીમાંથી વાય અક્ષ ઉપર એક પ્રક્ષેપ દોરો, એટલે જો તમે આ હાથ બત્તી અહીંયા રાખો અને અહીંથી પ્રકાશ ફેંકો તો આ દિવાલ ઉપર આટલા ભાગમાં એનો પડછાયો પડે. કઈ અક્ષ ઉપર? વાય અક્ષ ઉપર. તો સદિશ એનો વાય દિશામાંનો ઘટક કહેવાય. આને ધારો કે આ લંબના લંબાદ બિંદુને હું એન નામ આપું, તો અહીં ઓએન રેખાખંડની સદિશ એનો અથવા સદિશ એનો વાય અક્ષની દિશામાંનો ઘટક કહેવાય અથવા પ્રક્ષેપ કહેવાય, કહે છે, જેને આપણે એ વાય કહીશું. જો ફરી એકવાર મિત્રો, આપણો આ સદિશ એ હતો, અહીંથી મેં લંબ દોરી દીધો, તો આ એનો આટલો ટુકડો પણ એ એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે એટલે એ એક્સ કહીશું.
અહીંથી લંબ દોર્યો તો એનો આટલો ઘટક, જેને વાય દિશામાંનો ઘટક એટલે એ વાય કહીશું. જો આ સદિશ એ હોય, આ સદિશને એક સદિશ કહે, આ સદિશને એ વાય. હવે જો આ સદિશની જેટલી જ લંબાઈ આની પણ થાય કે ના થાય. વળી જો આ ઉપર તીર છે તો અહીંયા ઉપર તીર દોરું તો આ બે સમાન સદિશો કહેવાય. કયા સદિશો મિત્રો? સમાન. આપણે પેલી અગાઉ એક સમાન સદિશોની વ્યાખ્યા આપી હતી કે જે સદિશોનું મૂલ્ય અને દિશા સમાન હોય તેવા સદિશોને સમાન સદિશો કહેવાય. તો આ લંબાઈને આ લંબાઈ સરખી, આ ઉપર તો આ મેં ઉપર દોર્યું તો આ સમાન સદિશો કહેવાય. તો આને એ વાય કહેવાય. તો હવે જુઓ મિત્રો, આ એક સદિશ, એના શીર્ષ ઉપર આનું પૂછ, તો જો આ એક સદિશ છે, આ એ વાય સદિશ છે, તો પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ, તો એ આ બંનેનો શું બતાવે? સરવાળો બતાવે, જે આપણા આકૃતિમાં એ છે. તો પછી સદિશ સરવાળાની ત્રિકોણની રીત પ્રમાણે એ સદિશ બરાબર શું થશે મિત્રો? એક સદિશ વત્તા એ વાય સદિશ, આવું થશે. તો આમ સદિશ એને તમે જો બે ભાગમાં વિભાજિત કરી દીધો, એક એક્સ દિશામાં અને એક વાય દિશામાં, અને એક્સ ને વાય પરસ્પર કેવી હોય? લંબ. માટે આ લંબ ઘટકોમાં એનું વિભાજન થઈ ગયું કહેવાય. જો આપણે આ એક સદિશને સદિશ સ્વરૂપમાં આ રીતે પણ લખી શકાય મિત્રો, એક સદિશ. તો જો આ લંબાઈને આપણે એક્સ કીધું છે. હમણાં જ આપણે પેલા એકમ સદિશમાં કીધું હતું કે કોઈ પણનું સદિશ સ્વરૂપ એટલે એનું મૂલ્ય અને તે દિશામાંનો એકમ સદિશ. યાદ છે મિત્રો? એકમ સદિશના પ્રશ્નમાં આ વાત આવી હતી કે ભાઈ સદિશ સ્વરૂપમાં લખવું હોય તો એનું મૂલ્ય અને બાજુમાં દિશા દર્શાવતો એકમ સદિશ. તો બોલો આ કઈ દિશા છે મિત્રો? એક્સ. તો એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો આવે? આઈ કેરેટ. તો આપણે અહીંયા બાજુમાં આઈ કેરેટ લખવું પડે, અને આ ટુકડાની લંબાઈ એક્સ છે, માટે આને જો એક સદિશ એવું ના લખવું હોય તો આવું પણ લખાય. એ રીતે જો આને સદિશ સ્વરૂપમાં લખવું હોય મિત્રો, તો આ તો એનું મૂલ્ય છે એ વાય, તો પછી એ વાયને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો એનું મૂલ્ય. પણ જો આ સદિશ કઈ દિશામાં જાય છે? વાય. તો આપણે તે દિશામાંનો એકમ સદિશ લખાય, અને વાય દિશામાંનો એકમ સદિશ એટલે જે કેરેટ. તો એ સંજોગોમાં તમે આ જ સમીકરણને આ રીતે પણ લખી શકો મિત્રો કે એ સદિશ બરાબર એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ. તો આ રીતે પણ લખી શકાય, રાઈટ. તો જો ફરી એકવાર મેં શું કર્યું મિત્રો, સદિશ ઓપી યાની કે એ સદિશનું પરસ્પર બે લંબ ઘટકોમાં વિભાજન કરવા માટે સદિશ એના શીર્ષ ઉપરથી એક લંબ દોર્યો એક્સ અક્ષ ઉપર, જેને ઓએમ નામ આપ્યું, અને આ ઘટકની આપણા સદિશ એનો એક્સ દિશામાંનો ઘટક કહેવાય એક્સ. એ રીતે સદિશ એના શીર્ષ ઉપરથી વાય અક્ષ ઉપર એક લંબ દોર્યો, માટે આ વાય દિશામાંનો ભાગ મળ્યો, માટે એને એ વાય કહેવાય. તો એ વાયને સદિશ એનો વાય દિશામાંનો ઘટક કહેવાય, રાઈટ. એટલે જો હવે આપણે ઓ એમ સદિશ મિત્રો, ઓ એમ સદિશ લખીએ આખો આ સદિશ, તો એને બે રીતે લખાય, એક્સ સદિશે લખાય અથવા મૂલ્ય અને બાજુમાં દિશા દર્શાવતો એકમ સદિશે લખાય. અને શબ્દોમાં શું લખાય? સદિશ એનો એક્સ અક્ષ પરનો સદિશ ઘટક. ઓએમને આપણા સદિશ એનો એક્સ અક્ષ ઉપરનો સદિશ ઘટક કહેવાય. એ જ રીતે ઓ એન મિત્રો, ઓ એન સદિશ બરાબર શું? તો એને એ વાય સદિશ પણ કહેવાય, અથવા એનું મૂલ્ય અને બાજુમાં દિશા દર્શાવતો એકમ સદિશ જે કેરેટ. પણ એને શબ્દોમાં શું બોલાય? સદિશ એનો વાય અક્ષ ઉપરનો સદિશ ઘટક કહેવાય. સદિશનો વાય અક્ષ ઉપરનો ઘટક સદિશનો એક્સ અક્ષ ઉપરનો ઘટક કહેવાય. બોલો સમજી ગયા? તો આ રીતે સદિશનું વિભાજન થઈ શકે. જો હવે આપણે
થોડો અન્ય સ્વરૂપમાં લઈ જઈએ મિત્રો આજ, બરાબર. તો આ બધું ખ્યાલ આવી ગયો હશે. જો હવે હું અહીંયા આ વસ્તુ અહીંયા લખી રાખું છું, એ સદીશ બરાબર એ એક્સ સદીશ વત્તા એ વાય સદીશ, અથવા એ સદીશ બરાબર એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ. જો તમારો સદીશ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતો હોય, જો આપણો મૂળ સદીશ એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણે હોય તો તમે આ એક્સ દિશામાંના ઘટકને આ ખૂણાના સ્વરૂપમાં પણ દર્શાવી શકો મિત્રો. તો જો આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરીએ, જો હું અલગથી આકૃતિ દોરું, આ લંબાઈ કેટલી એ એક્સ, આ લંબાઈ કેટલી એ વાય, અને આ લંબાઈ સદીશ એના મૂલ્ય જેટલી, આપણો આ ખૂણો થીટા. જો મારે આ શોધવું હોય તો એ ખૂણાની પાસેની બાજુ છે મિત્રો. તો જો આપણે ત્રિકોણમિતિમાં કોસ થીટા લઈએ, શું લઈએ? કોસ થીટા. તો કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. અને જો સાઈન થીટા લો તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. ત્રિકોણમિતિમાં પાસેની બાજુની લંબાઈ અને કર્ણની લંબાઈનો ગુણોત્તર લ્યો તો કોસ થીટા મળે. તો ચાલો આપણે આ આકૃતિમાં કોસ થીટા એટલે પાસેની બાજુ, તો બોલો પાસેની બાજુ કઈ લખાય? એ એક્સ, અને કર્ણ એટલે એ લખાય. તો આમ કોસ થીટા બરાબર આવું આવે. જો આ એને આ બાજુ લઈ જાઓ તો એ એક્સ બરાબર શું લખાય મિત્રો? એ કોસ થીટા લખાય. તો એક્સ ઘટકનું મૂલ્ય એ કોસ થીટા જેટલું હોય. એ રીતે જો અહીંયા સાઈન થીટા બરાબર શું? તો સામેની બાજુ, તો થીટાની સામેની બાજુ એ વાય, અને કર્ણ એ, ચલો એને આ બાજુ લાવી દો તો એ વાય બરાબર શું થાય મિત્રો? એ સાઈન થીટા થશે. એટલે જો ઘણીવાર OMRમાં મિત્રો તમને એમ કે ભાઈ આ એક સદીશની લંબાઈ 10 એકમ છે, અને આ સદીશ એક્સ અક્ષ સાથે 60નો ખૂણો બનાવે છે, તો એનો એક્સ ઘટક અને વાય ઘટક શોધો. તો જો આપણે એક્સ ઘટક કેટલો હોય શોધવો હોય તો તમારે સીધું આ સૂત્ર વાપરી દેવાનું. એનું મૂલ્ય, બોલો એનું મૂલ્ય, જો આપણે આ રીતે ગણી શકાય, એનું મૂલ્ય 10 કોસ ખૂણો 60, માટે જો 10 અને કોસ 60ની કિંમત 1/2 એટલે કેટલો જવાબ આવે? 5. તો આ રેખાખંડની લંબાઈ 5 એકમ હોય. એ રીતે એ વાય શોધવું હોય તો એ સાઈન થીટા, તો એની કિંમત 10 સાઈન 60, તો 10 સાઈન 60 એટલે √3/2, માટે 5√3 બરાબર. તો આ રીતે આ વાય દિશામાંનો ઘટક આટલો હોય મિત્રો. તો આ રીતે બંને ઘટકો તમે શોધી શકો મિત્રો. તો જો આ પણ સૂત્રો આપણે યાદ રાખીશું. બોલો એક્સ ઘટક બરાબર એ એક્સ કોસ થીટા, વાય ઘટક બરાબર એ સાઈન થીટા, અને એક્સ બરાબર એ કોસ થીટા. જો આપણે એક કામ કરીએ, બંનેના વર્ગ કરીને સરવાળો કરીએ મિત્રો, એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર શું થાય? તો જો એ એક્સનો વર્ગ લેવાનો વર્ગ કરો, એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, એ રીતે એ વાયનો વર્ગ લેવાનો વર્ગ કરો, એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. માટે જો એ એક્સ સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર બરાબર, જો એ સ્ક્વેર સામાન્ય નીકળો તો કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા, પરંતુ કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર બોલો 1, તો આ 1 થઈ જાય. તો એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર થાય, કારણ કે આ તો 1 થઈ જાય. માટે ચલો એ સદીશનું મૂલ્ય શોધવું હોય તો વર્ગ દૂર કરો તો વર્ગમૂળ, તો વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર. તો આ રીતે તમે સદીશ એનું મૂલ્ય આ રીતે લખી શકો મિત્રો. સદીશ એનું મૂલ્ય એટલે કોઈ વિદ્યાર્થી આ રીતે માનાંક કરીને લખો
તો શું લખવાનું? વર્ગમૂળમાં એના બંને ઘટકોના વર્ગોનો સરવાળો એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર. દાખલા તરીકે તમને કોઈ રકમમાં આવું લખીને આપ્યું હોય કે એ સદીશ બરાબર 2i કેરેટ વત્તા 3j કેરેટ, તો સદીશ એનું મૂલ્ય શોધો. તો જો મિત્રો આ સૂત્ર આના જેવું દેખાય છે કે નહીં? જો આપણું આ સૂત્ર તમારા પેલા સદીશના જેવું દેખાય છે, એ એક્સ આઈ વત્તા એ વાય જે જેવું દેખાય છે, તો જો અહીંયા આઈનો સહગુણક 2, અહીંયા આઈનો સહગુણક એ એક્સ, તો એનો મતલબ કે એ એક્સની કિંમત 2 આપી દીધી એમ કહેવાય. એ રીતે જો જેનો સહગુણક એ વાય, જેનો સહગુણક 3, તો એ વાયના જેવી કિંમત 3 આપી દીધી કહેવાય. તો પછી જો આનું તમારે મૂલ્ય શોધવું હોય તો જેમ આવા સદીશનું મૂલ્ય આવા સૂત્રથી મળે, તો પછી આવા સદીશનું મૂલ્ય શોધવું હોય તો એ સદીશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર, તો વર્ગમૂળમાં બોલો એ એક્સની કિંમત 2, પહેલાંની 3, તો 2નો વર્ગ વત્તા 3નો વર્ગ, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 9 ને 4 13, તો વર્ગમૂળમાં 13. તો તમારા સદીશ એનું મૂલ્ય આટલું હશે. તો આવું તમે શોધી શકો મિત્રો. તો બોલો આ સૂત્ર પણ આપણને યાદ રહેવું જોઈએ. આ મૂલ્ય શોધવાનું સૂત્ર છે. બોલો ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો આ સૂત્ર યાદ રાખજો. જો આપણે દિશા શોધવી હોય મિત્રો, તો તમારો સદીશ એ એક્સ અક્ષ સાથે કેટલા ખૂણે છે? થીટા. તો જો આપણે ટેન થીટા લઈએ, આકૃતિ ઉપરથી ટેન થીટા લે તો ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય. બોલો એ ખૂણાની સામેની બાજુ કઈ? એ વાય, અને પાસેની બાજુ કઈ? એ એક્સ. તો પછી થીટા બરાબર શું થાય? ટેન ઇનવર્સ એ વાય અપોન એ એક્સ બરાબર છે. તો આ રીતે ખૂણો શોધી શકાય. એક્સ અક્ષ સાથે આટલા ખૂણે હોય, એનો મતલબ આ વાય ઘટક અને આ એક્સ ઘટક. તો આમ ટેન થીટા બરાબર વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક. તો સદીશના વાય ઘટકને સદીશના એક્સ ઘટક વડે ભાગી દો તો તમને ટેન થીટા મળી જાય. પછી નેચરલ ટેન્જન્ટ ઉપરથી થીટા શોધી કાઢવા. બરાબર છે? જેમ મેં હમણાં તમને કીધું મિત્રો કે ભાઈ જો સદીશ એની લંબાઈ 10 હોય, આ ખૂણો થીટા હોય, અથવા આપણે હમણાં જ ઘટ્યું એ એક્સ ઘટક 5 હતો અને એ વાય ઘટક 5√3 હતો. હમણાં પેલું મેં કોઈ એમાં લીધું હતું. તો ચલો આ ખૂણો કેટલો શોધી આપો. તો તરત તમે બોલો વાય ઘટક કેટલો? 5√3, એક્સ ઘટક 5, તો √3, અને ટેનમાં કોની કિંમત? √3 60ની. તો થીટા બરાબર 60 ડિગ્રી. તો આ રીતે ખૂણો પણ શોધી શકાય. તો આ વસ્તુ યાદ રાખજો. તો જો મિત્રો ફરી એક વાત, આ પ્રશ્નમાંથી આપણે કેટલું યાદ રાખવાનું? તો જો સદીશને એના પરસ્પર બે લંબ ઘટકો એક્સ ઘટક અને વાય ઘટકમાં આ રીતે વિભાજિત કરી શકાય. અથવા આને બીજી રીતે લખવું હોય તો એ એક્સ સદીશ, આ સદીશ એટલે એનું મૂલ્ય અને તે દિશામાંનો એકમ સદીશ, આ સદીશ એટલે એનું મૂલ્ય અને તે દિશામાંનો એકમ સદીશ. જો આનું મૂલ્ય કહેવામાં આવે, સદીશ એનું મૂલ્ય, તો માનાંકમાં એ અથવા બોળો રોળો એકલો એ, તો વર્ગમૂળમાં આઈનો સહગુણક જે હોય એનો વર્ગ વત્તા જેનો સહગુણક હોય એનો વર્ગ, અને એનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢવા. જો ખૂણો શોધવાનું કે તો ટેન થીટા, અને ટેન થીટા બરાબર વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક. તો વાય ઘટક એટલે એ વાય, એક્સ ઘટક એટલે એ એક્સ. તો ટેન થીટા બરાબર એ વાય અપોન એ એક્સ. પછી એક આ સૂત્ર યાદ રાખજો અને આ સૂત્ર. એટલે આ ટાઈપનું હોય તો મૂલ્ય આ રીતે મળે, ખૂણો આ રીતે મળશે. અને એમાં એ એક્સ ઘટક શોધવાનું સૂત્ર કયું? એ કોસ થીટા. અને એ વાય ઘટક શોધવાનું સૂત્ર એ સાઇન થીટા. તો આટલો સૂત્રો તમારે આ પ્રશ્નમાં યાદ રાખવો જોઈએ. એટલે આપણે પાછળ એક્ઝામ્પલ ને બધું ગણવાનું થાય તો આ બધા સૂત્રોથી તમે દાખલા ગણી શકો મિત્રો. તો આ દ્વિપરિમાણમાં સદીશનું મેં વિભાજન તમને સમજાવ્યું.
તો સદિશ એના એક્સ અને બે વાય એમ બે લંબ ઘટકોમાં વિભાજન આ રીતે કરી શકાય. જો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે દ્વિપરિમાણમાં વિભાજન ભણ્યા, એ રીતે ત્રિપરિમાણમાં ત્રણેય દિશાઓમાં આપણો સદિશ હોય. દાખલા તરીકે મેં આકૃતિ દોરેલી છે, પણ ધારો કે હું એમ કહું કે ભાઈ આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આમ આવી ઝેડ અક્ષ. ધારો કે આપણા રૂમની અંદર કોઈ ખૂણો લઈએ આપણે મિત્રો. દાખલા તરીકે આપણા રૂમની અંદર આ એક દિવાલ છે, આ બીજી દિવાલ છે અને આ ભોંયતળિયું છે. આને આડીને એક્સ અક્ષ કહેવાય, આ ઊભી વાય અક્ષ કહેવાય, આ ઝેડ અક્ષ કહેવાય. અને ધારો કે કોઈ સદિશ મિત્રો, ધારો કે કોઈ સદિશ આ રીતે આમ ત્રોસો આવેલો છે, આમ જો અહીંયા આવેલો છે આમ, એટલે નથી એક્સ અક્ષ ઉપર, નથી વાય અક્ષ ઉપર, નથી ઝેડ અક્ષ ઉપર. પણ જો આપણો સદિશ આમ ત્રોસો હોય તો એ એક્સ અક્ષ સાથે કંઈક ખૂણો બનાવો, આ જ સદિશ વાય અક્ષ સાથે કંઈક ખૂણો બનાવો, અને આ જ સદિશ ઝેડ અક્ષ સાથે પણ કંઈક ખૂણો બનાવો. જો આપણે આ સદિશોનું, ધારો કે તમે કોઈ સદિશ અહીંયા બતાવ્યો, આ એ સદિશ, તો એની એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આલ્ફા હોય. તો જો તમે એનો એક્સ દિશામાંનો ઘટક શોધો તો આ ખૂણાની પાસેની બાજુ એટલે કોસ આલ્ફા આવી. તો કોસ આલ્ફા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે એક્સ દિશામાંનો ઘટક, આ એને હોય લેજો. તો એક્સ બરાબર શું આવે મિત્રો? એ કોસ આલ્ફા આવે. ચલો, એ જ રીતે આપણો સદિશ એ વાય અક્ષ સાથે બીટા ખૂણો બનાવતો હોય, તો જો આપણી આ વાય અક્ષ એની સાથે તમારો સદિશ એ બીટા ખૂણો બનાવતો હોય, તો જો અહીંથી તમે આ પ્રક્ષેપ દોરો તો બોલો આ ખૂણાની કઈ બાજુ મિત્રો? પાસેની. તો હું કોસ બીટા લઉં તો આ વાય દિશામાંનો ઘટક કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને અહીં લઈ જાઓ તો એ વાય બરાબર એ કોસ બીટા બને. જો તમારો સદિશ એ આ ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવતો હોય, તો જો આપણો સદિશ એ એક્સ અક્ષ સાથે આલ્ફા, વાય અક્ષ સાથે બીટા, ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવતો હોય, તો તમારો ઝેડ ઘટક એ ઝેડ બરાબર એ કોસ ગેમા આવે મિત્રો. તો અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો મિત્રો કે આપણો સદિશ એ એક્સ અક્ષ સાથે આલ્ફા, વાય અક્ષ સાથે બીટા અને ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવે છે. તો સદિશ એનો એક્સ દિશામાંનો ઘટક એ એક્સ બરાબર એ કોસ આલ્ફા લેવાનો. વાય દિશા સાથે જો ખૂણો બીટા બનાવેલો હોય તો એ કોસ બીટા લેવાનો, અને ઝેડ દિશા સાથે બનાવેલો ખૂણો ગેમા હોય તો એ કોસ ગેમા લેવાનો. બરાબર છે. જો પછી જેમ આપણે દ્વિપરિમાણમાં સદિશને આ રીતે લખતા હતા, એ સદિશ બરાબર એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ આ રીતે લખતા હતા, એમ ત્રિપરિમાણમાં કઈ રીતે લખાય મિત્રો? તો ત્રિપરિમાણમાં આ જ સદિશને આ રીતે આપણે લખીશું, એ સદિશ બરાબર એ એક્સ આઈ વત્તા એ વાય જે, અને ઝેડ દિશામાંનો ઘટક એ ઝેડ હોય તો એ ઝેડ કે કહેવાય. તમે જો કે સદિશ એનો આ એક્સ દિશામાંનો ઘટક એ એક્સ, પણ એક્સ દિશામાંનો એકમ સદિશ આઈ કેરેટ, તો એ એક્સ આઈ કેરેટ લખાય. વાય દિશામાં એ વાય તો એ વાય જે કેરેટ લખાય, અને ઝેડ દિશામાંનો ઘટક એ ઝેડ હોય તો એ ઝેડ કે કેરેટ લખાય. પછી જેમ આપણે આ સદિશનું મૂલ્ય, તો જો આપણે યાદ કરું સદિશના મૂલ્યમાં આ બે ઘટકોના વર્ગોનો સરવાળો એનો વર્ગમૂળ કરતા હતા, તો અહીંયા પણ એવું જ કરવાનું. 3 ઘટકો હોય તો ત્રણેય ઘટકોના વર્ગોનો સરવાળો તમારે કરીને મૂલ્ય શોધી દેવાનું રહેશે. તો આમ ત્રિપરિમાણમાં સદિશને આ રીતે રજૂ કરાય છે. ત્રિપરિમાણમાં સદિશના મૂલ્યને આ રીતે લેવામાં આવે છે. જો તમને એમ કહેવામાં આવે કે કોઈ ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને કોઈ કણ પીના યામ
એક્સ વાય ઝેડ છે. ધારો કે તમે અહીં કોઈ બિંદુ બતાવો, તો જો આપણે આ ઉગમ બિંદુથી આ બિંદુનું સ્થાન દર્શાવતો સદિશ, જેને આર સદિશ કહેવાય, પણ અહીંથી અહીં પહોંચવા માટે એક્સ દિશામાં તમારે કેટલાક એકમ જવું પડે, ત્યાંથી વાય દિશામાં કેટલાક એકમ જવું પડે, ત્યાંથી ઝેડ દિશામાં કેટલાક એકમ જવું પડે. તો એક્સ દિશામાં એક્સ એમ બતાવો, આ વાય એમ બતાવો અને આ ઝેડ એમ બતાવો. માટે જો એક્સ દિશામાં એક્સ એકમ આવ્યા હોય, કારણ કે આપણું એ આમ એક્સ છે, તો એક્સ દિશામાં એક્સ એકમ આવ્યા એટલે એક્સ આઈ કેરેટ લખાય. આ દિશામાં વાય એકમ ગયા તો વાય જે લખાય. આમ ઝેડ દિશામાં ઝેડ એકમ ગયા તો ઝેડ કે કેરેટ લખાય. તો જો એ પી બિંદુના આમ એક્સ વાય ઝેડ હોય તો તેનું સ્થાન સદિશ આર સદિશ બરાબર શું લખાય મિત્રો? એક્સ આઈ વત્તા વાય જે કેરેટ વત્તા ઝેડ કે કેરેટ લખાય. એટલે યામ સ્થાન સદિશની બે રીતે લખાય. એક સીધા યામ સ્વરૂપે પણ લખાય અને આ રીતે સદિશ સ્વરૂપમાં પણ લખાય. આ એક્સ યામ એટલે આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ. તો પછી આર સદિશનું મૂલ્ય કેટલું? તો મૂલ્ય એટલે એકલો આર લખો, તો વર્ગમૂળમાં ત્રણે આમોના વર્ગોનો સરવાળો એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર. આ રીતે તમારે મૂલ્ય શોધવાનું રહેશે મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ રીતે ત્રિપરિમાણમાં વિભાજન કે તો આપણે ત્રિપરિમાણમાં આ રીતે લખવાનું, એનું મૂલ્ય આ રીતે બતાવવાનું રહેશે. બોલો, ક્લિયર? દ્વિપરિમાણના જેવું જ છે, પણ ત્રિપરિમાણમાં હોવાથી ઝેડ ઘટક પણ આપણે લક્ષમાં લેવું પડે મિત્રો. તો આ ધ્યાન રાખજો તમે, બરાબર? તો આ તમને આવડી જશે. જો મિત્રો, આ એક નાનો સરખો બે OMR છે, આપણે સમજીએ. સદિશ એના યામ, જો સદિશ એના યામ 3, 4 છે, અથવા જો આને આ રીતે પણ લખાય, આ એક્સ અક્ષની દિશામાં મૂલ્ય છે એટલે 3 આઈ કેરેટ, આ વાય અક્ષની દિશામાંનું મૂલ્ય છે એટલે જે કેરેટ. તો તે સદિશનું માન શોધો. તો જો આપણે આ સદિશનું માન શોધવું છે, અથવા એકલો એ પણ લખાય, તો હમણાં જ આપણે ભણી ગયા કે એક ઘટક જો એ એક્સ હોય, એક્સ એમ, અને આ વાય એમ હોય, તો આપણે સૂત્ર ખબર છે, એ એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ. તો જો મિત્રો, વર્ગમૂળમાં એ એક્સ તરીકે કોણ આવશે? 3. તો 3નો વર્ગ, 4નો વર્ગ, બોલો 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 ને 9 25, 25નું વર્ગમૂળ 5. તો આ રીતે આપણને સદિશનું મૂલ્ય 5 એકમ મળે. ચલો, હવે શું પૂછ્યું છે? તેના એકમ સદિશનું મૂલ્ય શોધો. ધારો કે આપણે એ સદિશની દિશામાંનું એકમ સદિશ કંઈક નામ આપી દઈએ, એન કેરેટ હોય, તો આપણે સૂત્ર જાણીએ છીએ કે ભાઈ એકમ સદિશ એટલે સદિશ પોતે ભાગ્યા એ સદિશનું માન. માટે જો સદિશ પોતે, તો સદિશ પોતે કયો લખશો? અરે 3 આઈ કેરેટ વત્તા 4 જે કેરેટ, અને છેદમાં એનું માન, તો માન તમે શોધી કાઢ્યું 5 એકમ. માટે જો આનાએ છેદમાં લખાય ને આનાએ છેદમાં લખાય, તો 3/5 આઈ કેરેટ, 4/5 જે કેરેટ, તો આ એન કેરેટ આવી ગયો કહેવાય. એકમ સદિશ આવ્યું. જો એકમ સદિશનું મૂલ્ય માગીએ, એકમ સદિશનું મૂલ્ય, તો આમ તો આપણે વ્યાખ્યા ભણી ગયા છે, કંઈ એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. તો પછી આનું મૂલ્ય 1 એકમ આવવું જોઈએ. તો જો આપણે મૂલ્ય શોધવા માટે આઈનો સહગુણક, જેનો સહગુણકનો વર્ગ કરીને શું કાઢવાનું? વર્ગમૂળ. એમ આપણે એકમ સદિશનું મૂલ્ય શોધવું હોય તો આઈનો સહગુણક 3/5 છે, જુઓ એનો વર્ગ, અહીં 4/5 છે તો એનો વર્ગ. માટે જો એકમ સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળ 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, એ રીતે 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. જો 25 લસા લઈએ તો ઉપર સરવાળો થાય 9 + 16, અને બોલો 9 + 16 25, 25 ભાગ્યા 25 એટલે વર્ગમૂળમાં 1. માટે એકમ સદિશનું મૂલ્ય 1 એકમ આવે. જો આવી ગયું કે નહીં ભાઈ?
તો આમ એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1 એકમ. જો હવે આ પ્રશ્ન પણ સહેલો જ છે. કોઈ વિમાન રનવે એટલે જમીન ઉપર રહેલો એનો ઉતરવા માટેનો પાટો, એ રનવે સાથે 60 ડિગ્રીનો ખૂણો ધરાવતી દિશામાં ઉડવાની શરૂઆત કરે છે. ધારો કે વિમાન દોડતું આવે છે અને અહીંથી આમ ઉડ્યું હવામાં, કેટલા ખૂણે? 60ના. તો આ રનવે સાથે 60 ડિગ્રીના ખૂણે ઉડ્ડયન શરૂ કરી 500 મીટર અંતર કાપ્યું. તો આમ અહીંથી અહીં સુધી 500 મીટર અંતર કાપ્યું. ધારો કે આને હું સદિશ એ કહી દઉં, આ એ સદિશ જેનું મૂલ્ય 500 એકમ, પણ રનવે સાથે કેટલા ખૂણે? 60ના. તો હવે તમને પ્રશ્ન પૂછ્યું ત્યારે, એટલે જ્યારે વિમાન અહીંથી અહીં પહોંચે ત્યારે તેને સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં કાપેલું અંતર. તો જો આ સદિશની દિશામાં કાપેલું અંતર, પણ સમક્ષિતિજ અંતર શોધવું હોય તો અહીંથી આમ, તો આ એક્સ દિશામાં કાપેલું અંતર કહેવાય એક્સ. અને એ રીતે શિરોલંબ એટલે ઊભું, તો જો આ ઊભું આટલું અંતર છે, આટલું, તો આ વાય દિશામાં કાપેલું અંતર કહેવાય એ વાય. અથવા અહીંયા બતાવો, તો જો અહીંથી અહીં પહોંચ્યું મતલબ આડું આટલું અને ઊભું આટલું અંતર કાપ્યું. તો હવે આપણે હમણાં યાદ કરું કે આ ખૂણો થીટા હોય તો એ એક્સ શોધવાનું સૂત્ર કયું હતું? એ કોસ થીટા. અને એ વાય શોધવાનું સૂત્ર કયું હતું મિત્રો? એ સાઇન થીટા. તો ચલો એક્સ દિશામાં કાપેલું અંતર શોધવું છે, તો બોલો એનું મૂલ્ય કેટલું? 500. કોસ ખૂણો કેટલો આપ્યો છે? 60. એ રીતે વાય દિશામાંનું મૂલ્ય શોધવું તો 500 સાઇન 60. પરંતુ કોસ 60ની કિંમત કેટલી મિત્રો? 1/2. માટે આ થશે 250 મીટર. જ્યારે સાઇન 60, તો સાઇન 60ની કિંમત √3/2, માટે આ થશે 250 √3 મીટર. તો આ વાય દિશામાં કાપેલું અંતર અને આ એક્સ દિશામાં કાપેલું અંતર કહેવાય. બોલો સમજી ગયા? તો આ રીતે તમારે એક્સ ઘટક અને વાય ઘટક શોધવો પડે. મિત્રો કેટલો સહેલો OMR છે. સહેલો જ હોય, સમજ્યા હોય તો આવડે ભાઈ. થિયરી સમજવી પડે. એટલે વિડીયો જોતા હોઈએ ત્યારે બે ધ્યાન બન્યા વગર બધું રજે રજ મારી વાતો સોંપરવી પડે અને સમજવું પડે, તો આ બધું જ તમને આવડી જાય મિત્રો. ચાલો ઓકે બાય. આટલે સુધી આપણે લખીએ. આ બે દાખલાઓ OMRના ફોટા પાડવા તો પાડી લો, તમે સ્ક્રીનશોટ પાડી લો અને લખી દેવા. થિયરીના ફોટા પાડીને આપણે મોકલતા રહીશું, પણ આ એક્ઝામ્પલ જે વધારાનું છે એ તમારે એનો ફોટો પાડી લેવાનો રહેશે.